डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ખુશ્બુ પ્રતીક મોદી, આસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસના સંસ્કૃત વિષયમાં પ્રથમ વર્ષ BAમાં આપ સૌએ પ્રવેશ પ્રાપ્ત કર્યો છે. મિત્રો, પ્રથમ વર્ષ BAમાં આપ સૌ જાણો છો તેમ આપને સંસ્કૃતના કુલ 3 પેપર ભણવાના છે, જેમાં પ્રથમ પેપર ફરજિયાત સંસ્કૃતનું છે તથા બીજું અને ત્રીજું પેપર આપને મુખ્ય વિષય સંસ્કૃતનું ભણવાનું છે. મિત્રો, મુખ્ય વિષય સંસ્કૃતના મુખ્ય પેપર 1માં આપે સંસ્કૃત ગદ્ય અને પદ્ય સાહિત્યનો અભ્યાસ કરવાનો છે. તેના બીજા વિભાગનું નામ છે રઘુવંશ સર્ગ 1 થી 47 શ્લોકો. મિત્રો, આ એકમનો આપ આ પૂર્વે પણ અભ્યાસ કરી ચૂક્યા છો, જેમાં આપે કાલિદાસની નમ્રતા, તેના પહેલાં રઘુવંશનો મંગલ શ્લોક, કાલિદાસની નમ્રતા બાદ કાલિદાસે આ કૃતિની રચના કરી તે વિશે આપણે જોયું. ત્યારબાદ કવિ કાલિદાસે રઘુવંશી રાજાઓના જે ગુણોનું વર્ણન કર્યું છે તે આપણે સૌએ જોયું. ત્યારબાદ આપણે રાજા દિલીપના ગુણોનું વર્ણન જોતા રહેલા છીએ. તો તેમાં આજે પણ આપણે દિલીપના ગુણોને આગળ વધારતા અભ્યાસ કરવાના છીએ. મિત્રો, રઘુવંશના પ્રથમ સર્ગના 11 થી 30 શ્લોકોમાં કાલિદાસે રાજા દિલીપનું વર્ણન કર્યું છે. આપણે દિલીપના ગુણો વિશે આગળના લેક્ચરમાં અભ્યાસ કર્યો જ છે. હવે તેના બાકીના ગુણોનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, રાજા એને જ કહી શકાય કે જે પોતાની પ્રજાને પોતાના સંતાન રૂપ ગણે અને સંતાન માટે તેના પિતા જે રીતે બધી જવાબદારી લેતા હોય છે, નિભાવતા હોય છે, તે જ રીતે રાજા પણ પોતાની પ્રજાને પોતાના સંતાન રૂપ ગણીને અને તેમની બધી જવાબદારી પૂરી કરતા હોય છે. તો આ શ્લોકમાં પણ કાલિદાસ આ જ વાત કરે છે. શ્લોક નંબર 24 જોઈશું આપણે. પ્રજાનામ વિનયાધાનાદ રક્ષણાદ ભરણાદપી સપિતા પિતરસ્તાસામ કેવલમ જન્મ હેતવઃ. મિત્રો, અહીંયા કાલિદાસ કહે છે કે પ્રજાનામ વિનયાધાનાદ, પોતાની પ્રજામાં વિનયાધાનાદ, વિનય અને વિવેક વગેરે શિક્ષા આપવાને કારણે. અહીંયા વિનયાધાનાદ પંચમી વિભક્તિનો પ્રયોગ કર્યો છે. પોતાની પ્રજામાં વિનય અને વિવેક. મિત્રો, બાળક જે પણ કંઈ શીખતું હોય તે પોતાના માતા પિતા પાસેથી જ સૌથી વધારે શીખતું હોય છે. બાળકની પ્રથમ સ્કૂલ, પ્રથમ શાળા એ તેનું ઘર છે. જેવી રીતે તેના માતા પિતાનું વર્તન વ્યવહાર હોય તેનું જ અનુકરણ કરીને બાળકનું પોતાનું વર્તન વ્યવહાર તે શીખતો હોય છે, તે નક્કી કરતો હોય છે. માતા પિતા બાળકને ઘણા બધા સંસ્કારો આપે, તેમાંના એક એટલે કે વિનય અને વિવેક. વિનય દરેક માણસમાં હોવો એ ખૂબ જ સારી બાબત છે. વિવેક એટલે કે સારું શું અને ખરાબ શું તે નક્કી કરવાનો જેની વૃત્તિ છે, નક્કી કરવાનો જે એનો ગુણ છે, તેને આપણે વિવેક કહી શકીએ. સારા નરસાનો ભેદ પારખવાની શક્તિ, તેને જ આપણે વિવેક કહી શકીએ.
તો અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે રાજા દિલીપ જ પોતાની પ્રજાને વિનય વિવેક વગેરે ગુણોથી શિક્ષિત કરતો હતો. પોતાની પ્રજામાં જે આ બધા ગુણો છે તે રાજા દિલીપ જ આપતો, એવું કાલિદાસ કહે છે. રક્ષણાત ભરણાત અપી, રક્ષણ કરવાને કારણે તથા ભરણ એટલે કે ભરણ પોષણ, તેનું પાલન અને પોષણ કરવાને કારણે સપિતા તાસામ, તે જ તેનો પિતા હતો. મિત્રો, એક પિતાની જે જવાબદારી હોય છે કે પોતાના સંતાનોમાં વિનય વિવેક વગેરે જેવા ગુણો આવે એવો પ્રયત્ન કરવો, એવી એને શિક્ષા આપવી, પોતાના સંતાનોનું રક્ષણ કરવું તથા તેમનું પાલન પોષણ કરવું. પરંતુ અહીંયા આપણે જોઈએ છે કે આ બધા જ કાર્યો તો દિલીપ પોતાની પ્રજા માટે કરતો હતો. એટલે પ્રજાનો ખરા અર્થમાં પિતા કોણ હતો? તો રાજા દિલીપ જ હતો. તાસામ પિતરઃ કેવલમ જન્મ હેતવઃ, તેમના જે સાચા માતા પિતા હતા તે તો કેવળ જન્મદાતા જ હતા, પરંતુ ત્યાર પછીના જે પણ પિતા માતાની જવાબદારીઓ હોય છે તે બધી જ રાજા દિલીપ પૂરી કરતો હતો. એટલા માટે જ અહીંયા કીધું છે કે પ્રજાના જે વાસ્તવિક પિતા હતા એ તો એમના જન્મનું માત્ર કારણ બની રહ્યા, બાકી તો ધર્મથી, વ્યવહારથી સાચા અર્થમાં દિલીપ જ તેની પ્રજાનો પિતા હતો. એટલે દિલીપની પ્રજાપાલનની જે વૃત્તિ છે, પ્રજાનું રક્ષણ, પાલન પોષણ, બધી જવાબદારી દિલીપ ખૂબ જ સારી રીતે નિભાવતો હતો. તો તેનું વર્ણન અહીંયા શ્લોક 24માં કાલિદાસે કર્યું છે. હવે આપણે આગળનો શ્લોક જોઈશું. શ્લોક નંબર 25. સ્થિત્યૈ દંડયતો દંડ્યાન પરિણેતુ પ્રસૂતયે અપ્યર્થકામો તસ્યાસ્તામ ધર્મ એવ મનીષિણઃ. મિત્રો, ન્યાય વૃત્તિ એ રાજાનો એક ખૂબ જ અગત્યનો ગુણ ગણાય છે કે અપરાધીને દંડ આપવો અને નિર્દોષને નિર્દોષ સાબિત કરવો. એ જે રાજા સારી રીતે કરી શકે તે જ એક ન્યાયપ્રિય અને સત્યપ્રિય રાજા કહી શકાય તેને. તો અહીંયા કાલિદાસ કહે છે કે દંડ્યાન એટલે કે જેને દંડ આપવાનો છે, જે દંડ આપવા યોગ્ય છે, અપરાધી છે, તો એ અપરાધીઓને સ્થિત્યૈ દંડયતઃ, સ્થિત્યૈ એટલે કે સ્થિતિ, લોક પ્રતિષ્ઠા માટે. આજે રાજા જે પણ કંઈ અપરાધીને દંડ આપશે તો એના દ્વારા તેની પ્રજા કે તેના જે લોકો છે એ શીખશે કે હવે પછી જો આ અપરાધીને તેના અપરાધ માટે આવી સજા મળે છે તો મારે હવે આ અપરાધ ન કરવો જોઈએ. તો આ જે શિક્ષા પ્રાપ્ત થાય છે પ્રજાને, તો એ માટે રાજાએ અપરાધ માટે અપરાધીને યોગ્ય દંડ કરવો જરૂરી બની જાય છે. તો અહીંયા કાલિદાસ એ જ કહે છે કે દંડ્યાન સ્થિત્યૈ દંડયતઃ, કે જે અપરાધી છે એને લોક પ્રતિષ્ઠા માટે, લોકોને એક શિક્ષા મળે, લોકો સજાગ બને તે માટે દંડયતઃ એટલે કે દંડ કરતા. આગળ કહે છે કે પ્રસૂતયે પરિણેતુઃ, પ્રસૂતયે એટલે કે પોતાની પ્રસૂતિ માટે, સંતાન પ્રાપ્તિ માટે, પરિણેતુઃ વિવાહ કરતા. રાજા ગૃહસ્થાશ્રમ સ્વીકારતા તેની પાછળનો એમનો મુખ્ય હેતુ તો એ સંતાન પ્રાપ્તિ હતો. સંતાન માટે વિવાહ કરતા. આ જે રાજા હતા મનીષિણઃ એટલે કે પંડિત, દિલીપને અહીંયા પંડિત એવું વિશેષણ આપ્યું છે, પંડિત કહ્યા છે તેમને. પંડિત એવા રાજા દિલીપ માટે અર્થ કામો, તેમના જે અર્થ અને કામ નામના પુરુષાર્થ હતા, ધર્મ એવ આસ્તામ
એ પણ ધર્મમાં જ રહેલા હતા. માનવી જીવન માટે આવશ્યક એવા 4 પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તો દરેકનું યોગ્ય રીતે યોગ્ય સમયે પાલન કરવું જરૂરી હોય છે. પરંતુ રાજા દિલીપ માટે ધર્મ એ એનો મુખ્ય પુરુષાર્થ હતો. ધર્મને કેન્દ્રમાં રાખીને બાકીની બધી પ્રવૃત્તિઓ, બાકીના બધા પુરુષાર્થોનું દિલીપ પાલન કરતા હતા. એટલે કે એના જે પુરુષાર્થો હતા, અર્થ અને કામ, એ પણ ધર્મને આધારિત જ હતા. તે કામ એટલે કે એણે વિવાહ કર્યા હતા, પરંતુ એ શેના માટે? તો કે સંતાન પ્રાપ્તિ માટે, જેથી એનું જે ધર્મ છે, એની જે ફરજો છે, એ એના સંતાનો આગળ લઈ જઈ શકે. ધર્મ એને જ કહી શકાય ધારણા ધર્મ ઇત્યાહુ, કે જેને ધારણ કરી શકાય. એટલે કે પોતાની જે ફરજ છે, પોતે જે કર્મ કરવાનું છે, એને જ માણસનો ધર્મ કહી શકાય. એટલે કે આજે જો હું વિદ્યાર્થી છું તો મારો ધર્મ છે વિદ્યાર્થી ધર્મ. વિદ્યાર્થી તરીકેની મારી જે ફરજો છે, આજે હું પતિ છું, પત્ની છું, માતા છું, પિતા છું, દરેકનો એક એક ધર્મ હોય છે કે જે એણે એની ફરજો, એના ધર્મમાં આવતી ફરજો નું પાલન કરવાનું હોય છે સારી રીતે. તો રાજા દિલીપનું જે આ પુરુષાર્થો હતા, અર્થ અને કામ, એ પણ ધર્મમાં જ રહેલા હતા. એટલા માટે અહીંયા કહ્યું છે કે એનો જે ધર્મ નામનો પુરુષાર્થ હતો એ એના માટે મુખ્ય હતો, અને એના માટે થઈને જ દિલીપ બાકીના પુરુષાર્થોનું પાલન કરતો હતો. એ જ રીતે અહીંયા દિલીપની ન્યાયપ્રિયતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આગળનો શ્લોક જોઈશું. દુદોહ ગામ યજ્ઞાય સસ્યાય મઘવાદિવમ સંપદ વિનિમયેનો ભૌ દધતુર્ભુવનદ્વયમ. અહીંયા કહ્યું છે કે સહ એટલે કે રાજા દિલીપ યજ્ઞાય ગામ દુદોહ, યજ્ઞ માટે ગામ, ગામ એટલે કે ગો, ગો એટલે ગાય, અને ગોનો બીજો અર્થ થાય છે પૃથ્વી. દિલીપ રાજા યજ્ઞ માટે, યજ્ઞાય ચતુર્થી વિભક્તિનું રૂપ છે, યજ્ઞ માટે ગામ દુદોહ, પૃથ્વીનું દોહન કરતો. પૃથ્વીનું દોહન એટલે કે પૃથ્વીમાંથી વિવિધ પદાર્થો મહેનત કરીને પ્રાપ્ત કરતો તથા કરાવતો. હવે જે પણ કંઈ પદાર્થો પ્રાપ્ત થશે તેના દ્વારા જ યજ્ઞ ક્રિયા સંપન્ન થઈ શકે. યજ્ઞના પણ ઘણા બધા પ્રકારો હોય છે. તો રાજા દિલીપ યજ્ઞ માટે પૃથ્વીનું દોહન કરતો. એ જ રીતે મઘવા, મઘવા એટલે કે ઇન્દ્ર, સસ્યાય દિવમ દુદોહ, સસ્યાય, સસ્ય એટલે કે અન્ન, અનાજ, અન્ન માટે દિવમ દુદોહ, સ્વર્ગનું દોહન કરતો. જેવી રીતે ઇન્દ્ર અન્ન પ્રાપ્ત થાય તે માટે સ્વર્ગનું દોહન કરે છે, તેવી જ રીતે દિલીપ પણ યજ્ઞ થાય, યજ્ઞ કરી શકાય તે માટે પૃથ્વીનું દોહન કરતો. અને બીજી રીતે પણ સમજાવી શકાય કે દિલીપ પૃથ્વીનું દોહન કરતો એટલે કે જમીન ખેડતો, તથા દિલીપ એ સ્વર્ગનું દોહન કરતો. એટલે કે સ્વર્ગનું દોહન કરીને એ જળ વરસાવતો. આ રીતે જળ અને કૃષિ એ બંનેનું મિશ્રણ થઈને અને સારામાં સારો પાક ઉત્પન્ન થતો, સારામાં સારું અન્ન ઉત્પન્ન થતું, જેથી પ્રજા એ અન્ન અને પાણીથી પુષ્ટ થતી. તો એ અર્થ પણ અહીંયા કરી શકાય. આ રીતે સંપદ વિનિમયન, સંપત્તિનું પરસ્પર આદાન પ્રદાન કરવાથી ઉભો તે બંને ભુવનદ્વયમ દધતું, બંને લોકનું પાલન પોષણ કરતા હતા. આ બાજુ ઇન્દ્ર સ્વર્ગનું પાલન પોષણ કરતો અને આ બાજુ દિલીપ રાજા પૃથ્વીનું પાલન પોષણ કરતો. એટલે કે જે બે લોક છે, સ્વર્ગલોક અને પૃથ્વીલોક, તો એ બંનેનું પાલન પોષણ આ બંને લોકો કરતા હતા. એટલે અહીંયા એક રીતે દિલીપ અને ઇન્દ્રની પરસ્પર સહાયક વૃત્તિના પણ આપણને દર્શન થાય છે. આગળનો શ્લોક જોઈશું.
ન કિલાનુયયુસ્તસ્ય રાજાનો રક્ષિતુર્યશ વ્યાવૃત્તા યત પરસ્વેભ્ય શ્રુતૌ તસ્કરતા સ્થિતા. ખૂબ જ સરસ વાત કરી છે અહીંયા કે રાજાનઃ રક્ષિતુઃ તસ્ય યશઃ. દિલીપ રાજાનો જે યશ છે, દિલીપ રાજાને અહીંયા રક્ષિતુઃ કહ્યા છે, એટલે કે રક્ષક, પોતાની પ્રજાનું, પોતાના રાજ્યનું રક્ષણ કરનારા એવા રક્ષક એવા દિલીપ રાજાના યશને રાજાનઃ, અન્ય જે રાજાઓ છે, બીજા જે પડોશી રાજાઓ છે, તે ન અનુનયુઃ, દિલીપના યશને અતિક્રાંત ન કરી શક્યા. એટલે કે દિલીપના યશને કોઈ ઓછો ના કરી શક્યું. દિલીપનો જે યશ છે, દિલીપની જે પ્રગતિ છે, એ દિવસે ને દિવસે આગળ વધતી જ જતી હતી. તેણે પોતાના રાજ્યનો પણ વિસ્તાર કર્યો હતો. રાજ્યનો વિસ્તાર થાય એટલે સ્વાભાવિક છે કે તેના યશનો પણ વિસ્તાર થાય. તો બીજા રાજાઓ તેને ઓછો ન કરી શક્યા, તેને પાર ન કરી શક્યા. યત પરસ્વેભ્યઃ, બીજાના ધનને, પરસ્વેભ્યઃ એટલે કે બીજાના ધનને વ્યાવૃત્તા, અલગ પાડનારો, બીજાનું ધન અલગ કરવું. કોઈ માણસ પાસે ધન છે, એની પાસેથી એના ધનને અલગ કરવું, એનો અર્થ થાય કે ચોરી કરવી. તો બીજાના ધનને અલગ પાડનારો પરસ્વેભ્યઃ વ્યાવૃત્તા તસ્કરતા, જે તસ્કરતા એટલે કે ચોરી, ચોરી નામનો જે શબ્દ છે, શ્રુતૌ સ્થિતા, એ માત્ર સાંભળવામાં જ રહી ગયો હતો. એટલે કે ચોરી એ શબ્દ માત્ર શબ્દકોશમાં જ રહી ગયો એમ પણ કહી શકાય. એટલે કે દિલીપના રાજ્યમાં ક્યારેય ચોરી થતી ન હતી. દિલીપ પાસે એટલી શક્તિ હતી, એટલું સૈન્ય હતું કે એ દરેક રીતે પ્રજાનું રક્ષણ કરી શકતો હતો. એટલે કે તેના રાજ્યમાં ક્યારેય ચોરી ન થતી. એટલે કે ચોરી એવો શબ્દ માત્ર સાંભળવામાં જ રહી ગયો હતો, વ્યવહારમાં એ શબ્દ હતો જ નહીં. એટલે રાજા દિલીપનું એક રક્ષક તરીકે અહીંયા આ શ્લોકમાં, શ્લોક નંબર 27માં ખૂબ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. આગળનો શ્લોક જોઈશું. દ્વેષ્યોપી સંમત શિષ્ટ તસ્યાર્તસ્ય યથૌષધમ ત્યાજ્યો દુષ્ટ પ્રિયોપ્યાસીદ અંગુલીભોરગક્ષતા. અહીંયા ખૂબ જ સુંદર એવા ઉદાહરણ દ્વારા દિલીપનો શત્રુ તથા મિત્ર, એટલે કે સજ્જન તથા દુર્જન વ્યક્તિઓ પ્રત્યેનો જે વ્યવહાર છે તેનું આ શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું છે. કે છે કે શિષ્ટ, સજ્જન વ્યક્તિ હોય, સામેવાળી વ્યક્તિ સજ્જન હોય, પછી ભલે તે દ્વેષ્ય અપી, ભલે તે શત્રુ હોય, શત્રુ પણ જો સજ્જન હોય તો એ યથા આર્તસ્ય ઔષધમ, આર્ત એટલે કે રોગી, રોગીને ઔષધની જેમ, કોઈ રોગી હોય તો એના માટે એણે ઔષધ લેવું, એણે દવા લેવી જરૂરી બની જાય છે. હવે એ દવા કડવી હોય એટલે કે એને ગમતી નથી, એ દવા એને શત્રુ જેવી લાગે, એને ગમે નહીં લેવી, છતાં પણ એ લેવી પડે. કેમ? કેમ કે એનાથી એને રોગ મટવાનો છે. તો જેમ રોગીને માટે ઔષધ એ એના શત્રુ જેવું લાગવા હોવા છતાં એના માટે સારી વ્યક્તિ બની રહે, સારું બની રહે છે, સજ્જન બની રહે છે, તેવી જ રીતે જે સામેવાળી વ્યક્તિ છે એ શત્રુ હોય છતાં પણ જો સજ્જન હોય તો એ દિલીપને સંમત એટલે કે પ્રિય હતી. સજ્જન વ્યક્તિ ભલે શત્રુ હોય, શત્રુમાં પણ જો સારા ગુણો હોય તો એ દિલીપ એને અપનાવતો, એને પ્રિય બનતા એ ગુણો તથા એ વ્યક્તિ. એનાથી ઊંધું કે દુષ્ટ, દુર્જન વ્યક્તિ પ્રિય અપી, પ્રિય હોવા છતાં પણ, સામેવાળી વ્યક્તિ પ્રિય છે છતાં પણ એ દુર્જન છે. એટલે પ્રિય હોવા છતાં પણ એ દુર્જન વ્યક્તિ
દિલીપને માટે ત્યાજ્ય હતી. કેવી રીતે? એના માટે સરસ ઉદાહરણ આપ્યું છે કે ઉરગ ક્ષતા, ઉરગ એટલે કે સાપ અને ક્ષતા એટલે કે સાપ દ્વારા ડંખ મરાયેલી, સાપ ઉરગ ક્ષતા સાપ દ્વારા ડંખ મરાયેલી અંગુલી, આંગળી. સાપે આંગળીએ ડંખ માર્યો હોય આંગળીને, તો એ આંગળી આપણને ગમે છે છતાં પણ આપણે એને કાપી નાખવી પડે, નહીં તો એનું ઝેર આખા શરીરમાં પ્રસરી જાય. એવી જ રીતે દુર્જન વ્યક્તિ પ્રિય છે છતાં પણ એનો ત્યાગ કરવો જરૂરી બની જાય છે, નહીં તો એ બધાને એમ કે બગાડી મૂકે, બધાને એની અસર થાય. એટલે અહીંયા ખૂબ સરસ ઉદાહરણ આપ્યું છે. દિલીપ રાજાને શત્રુ અને મિત્ર તરફ કેવો વ્યવહાર હતો, સજ્જન અને દુર્જન તરફ કેવો વ્યવહાર હતો. તો સજ્જન વ્યક્તિ ભલે શત્રુ હોય પણ રોગીને જેમ ઔષધ પ્રિય હોય તેવી રીતે રાજા દિલીપને પણ શત્રુ વ્યક્તિ સજ્જન હોય તો એને પ્રિય હતી, અને એની સામે દુર્જન વ્યક્તિ પ્રિય હોય છતાં પણ જેમ આંગળીએ સાપ કરડે અને એ આંગળી ત્યાજ્ય બની જાય છે, તેવી રીતે દુર્જન વ્યક્તિ પ્રિય હોવા છતાં દિલીપ રાજા માટે તે ત્યાજ્ય હતી. એટલે ખૂબ સુંદર આ શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછીનો શ્લોક જોઈએ. તમ વેદા વિદધેનુનમ મહાભૂત સમાધિના તથા હિ સર્વે તસ્યાસન પરાર્થૈક ફલા ગુણા. અહીંયા કહે છે કે વેદાહ, વેદાહ એટલે કે બ્રહ્મા, વિધાતા, કે જેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. બ્રહ્માએ તમ એટલે કે તેને, રાજા દિલીપને, નૂનમ એટલે કે ખરેખર, મહાભૂત સમાધિના વિદધે, મહાભૂત સમાધિના એટલે કે પંચ મહાભૂતોથી, વિદધે એટલે કે બનાવ્યો હતો. પંચ મહાભૂતો એટલે કે પૃથ્વી, આકાશ, જળ, તેજ અને વાયુ, આ પાંચ મહાભૂતોથી મનુષ્યનું શરીર નિર્માણ થાય છે. પરંતુ અહીંયા એવું કહે છે કે દિલીપને ખરેખર જ બ્રહ્માએ પંચ મહાભૂતોથી બનાવ્યો હતો. કેમ? કેમ કે જેમ પંચ મહાભૂતો દરેક માટે પરોપકારી બને છે, ઉપકારક બને છે. પૃથ્વી, તો પૃથ્વી આપણો બહાર ઝીલે છે, આપણને એણે પોતાની ઉપર સ્થાન આપ્યું છે. જળ, તો જળ વગર તો માણસ જીવી જ ના શકે. વાયુ, વાયુ પણ જીવવા માટે જરૂરી છે. આકાશ, તો જે પણ આપણી ક્રિયાઓ થાય છે, આપણને વરસાદ પણ ત્યાંથી પ્રાપ્ત થાય છે. આપણી જે ક્રિયાઓ દિવસ રાત વગેરે બધું પણ આકાશ દ્વારા નિર્મિત છે. અને અગ્નિ, તો અગ્નિ દ્વારા આપણે ખોરાક પ્રાપ્ત કરી શકીએ છીએ. તે જ રીતે આપણા શરીરમાં પણ જે જઠરાગ્નિ છે તો તેના દ્વારા આપણા ખોરાકનું પાચન થાય છે. એટલે આ જે પંચ મહાભૂતો છે તેના દ્વારા માણસ જીવી શકે છે. એટલે કે પંચ મહાભૂતો મનુષ્ય માટે, સમસ્ત જગત માટે જેમ ઉપકારક બને છે, તેવી જ રીતે અહીંયા કહે છે કે તસ્ય સર્વે ગુણાહ, તેના જે બધા જ ગુણો હતા એ પરાર્થૈક ફલાહ, એ બીજાના માટે જ હતા. એટલે કે પરોપકાર માટે જ હતા, પોતાના માટે ન હતા. એટલે જેમ પંચમહાભૂતો દરેક માટે ઉપકારક બને છે, તેમ દિલીપના ગુણો પણ પરોપકાર માટે જ હતા. એટલે જ કહે છે કે વિધાતાએ દિલીપને આ જે પંચમહાભૂતોથી બનાવ્યો છે એ ખરા અર્થમાં અહીંયા એમ કે ફલિત થતું દેખાય છે. કે આપણને ખબર છે કે વસ્તુ જેમાંથી બની હોય તો એના ગુણો એ વસ્તુમાં હોય. તો માણસને વિધાતાએ પંચમહાભૂતોથી બનાવ્યો છે તો એ ગુણો આપણામાં હોવા જોઈએ. પરંતુ દરેકમાં આ ગુણો પરોપકાર વૃત્તિ નથી હોતી, પરંતુ દિલીપમાં આ વૃત્તિ આપણને જોવા મળે છે. એટલા માટે દિલીપની પરોપકાર વૃત્તિનું અહીંયા આપણને દર્શન થાય છે. અંતિમ શ્લોક જોઈએ આપણે. સવેલાવ પ્રબલયામ પરીખીકૃત સાગરામ અનન્ય શાસનામુર્વી શશાસૈક પુરીમિવ.
અહીંયા રઘુવંશી રાજાઓ કે જેમણે આખી પૃથ્વીને પોતાના કબજામાં કરી હતી, એટલે કે આખી પૃથ્વીને જીતી લીધી હતી અને આખી પૃથ્વી પર એ લોકોનું એક ચક્રવર્તી શાસન હતું. તો એનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે કે વેલા પ્રવલયામ, સમુદ્રના તટરૂપી કિલ્લાવાળી આખી પૃથ્વી. આપણે જાણીએ છીએ કે પૃથ્વી ની ચારે બાજુ સમુદ્ર છે, એટલે કે સમુદ્રના તટરૂપી, સમુદ્રના કિનારારૂપી કિલ્લાવાળી દિલીપનું જે રાજ્ય હતું એ આખી પૃથ્વી પર વ્યાપેલું હતું. એટલે સ્વાભાવિક છે કે એનો જે કિલ્લો છે, રાજ્યની ફરતે જેમ કિલ્લો હોય, તો દિલીપના રાજ્યની ફરતે એટલે કે આખા પૃથ્વીની ફરતે કયો કિલ્લો હતો? તો કે છે કે સમુદ્રના કિનારારૂપી કિલ્લો હતો. પરીખીકૃત સાગરામ, અને એ કિલ્લાની પછી, કિલ્લા બાદ ખાઈ હતી. તો કઈ ખાઈ? તો કે સમુદ્રરૂપી ખાઈ, એટલે કે રાજ્યની ચારે બાજુ કિલ્લો હતો અને ત્યારબાદ સમુદ્રરૂપી ખાઈ હતી. અને અનન્ય શાસનામ, અન્ય રાજાઓના, ન અન્ય શાસનામ, બીજો કોઈ જ રાજા એના પર શાસન કરતો ન હતો. એટલે કે આખી પૃથ્વી પર એકમાત્ર દિલીપ રાજાનું જ શાસન હતું, અન્ય રાજાઓના શાસનથી રહિત. ઉર્વી એટલે કે પૃથ્વી પર એક પુરીમ એવ શશાસ, એટલે કે એક નગરીની જેમ રાજા દિલીપે શાસન કર્યું. એટલે અહીંયા રાજા દિલીપનું જે એક ચક્રી શાસન છે, એનું ચક્રવર્તીપણું, તો એનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. મિત્રો, આજે આપણે દિલીપ રાજાના ગુણોનું જે વર્ણન જોયું, પ્રસ્તુત એકમનો આજે આપણે અભ્યાસ કર્યો, તો એના પરથી ઘણા બધા પ્રશ્નો નીકળી શકે કે જે પરીક્ષા માટે આપણે ઉપયોગી થઈ શકે એવા છે, જે અહીંયા સ્વાધ્યાય કાર્યમાં દર્શાવેલા છે. તો આ પ્રશ્નોના ઉત્તર આપની જાતે શોધીને અને આપની પ્રગતિ ચકાસી શકો છો. આ સિવાય આપને વધારે ઊંડાણથી રઘુવંશનો અભ્યાસ કરવો હોય તો આ પ્રમાણેના સંદર્ભ ગ્રંથોનો પણ આપ ઉપયોગ કરી શકો છો. આશા રાખું છું કે આપ સૌને પ્રસ્તુત લેક્ચરથી ઘણું બધું જાણવા મળ્યું હશે. આપ વધારે ને વધારે જાણીને અને આપના અભ્યાસમાં વધારે ને વધારે પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છા સાથે હું વિરમું છું. અસ્તુ. ધન્યવાદ. स्वाध्यायः परमः